કેવલ ઠક્કર આપ સૌનું ફરી એકવાર યુસીડીસી વર્ચ્યુઅલમાં સ્વાગત કરું છું. લાસ્ટ લેક્ચરમાં આપણે ઓશનોગ્રાફી ભણી ગયા હતા અને એકચ્યુઅલી એનો જ ભાગ છે, પણ ઇન ઇટ સેલ્ફ અલગ ટોપિક હોવાથી આ મુદ્દો આપણે અલગથી ભણવાના છીએ. અલ નીનો અને લા નીના પ્રિલિમ્સ અને મીન્સ બંને પર્સપેક્ટિવથી આ મુદ્દો એટલો જ ઇમ્પોર્ટન્ટ છે. તો આજના મુદ્દા કયા રહેશે? અલ નીનો સદર્ન ઓસિલેશન, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ અલ નીનો દક્ષિણી દોલન. એના જ ભાગરૂપે આમ તો છે અલ નીનો અને લા નીના. અલ નીનો આનો વોર્મ ફેઝ છે અને લા નીના જે છે એનું કોલ્ડ ફેઝ છે, રાઈટ. અને વોર્મ અને કોલ્ડ ફેઝ બનતા આ અલ નીનો સદર્ન ઓસિલેશન કહેવાય છે. અલ નીનો અને લા નીના મોડો કી શું છે? ભારત પર અલ નીનો અને લા નીનાની અસર શું થાય છે? ત્યારબાદ ઇન્ડિયન ઓશન ડાયપોલ અને એટ લાસ્ટ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ. અલ નીનો સદર્ન ઓસિલેશન એટલે શું? હવે અલ નીનો સદર્ન ઓસિલેશનના બે ફેઝ એટલે અલ નીનો જે છે એનો વોર્મ ફેઝ ગરમ તબક્કો, અને લા નીના એટલે એનું છે ઠંડો તબક્કો, અને આ બે મળીને કહેવાય છે અલ નીનો સદર્ન ઓસિલેશન. હવે અલ નીનો સદર્ન ઓસિલેશન જે છે એ પહેલાં તો કયા વિસ્તારમાં જોવા મળે છે એ ખાસ યાદ રાખવાનું છે પ્રિલિમ્સ પર્સપેક્ટિવથી. તો એક વિષુવવૃત્તીય પ્રશાંત મહાસાગરના ક્ષેત્રમાં એટલે ઇક્વેટોરિયલ પેસિફિક. આપણને ખ્યાલ છે ઇક્વેટર જે છે એ ઓલમોસ્ટ આ ભાગમાંથી પસાર થાય છે, અને પ્રશાંત મહાસાગર એટલે આ જે વિસ્તાર છે એ એરિયામાં જ તમને અલ નીનો અને લા નીનાની પ્રક્રિયા જોવા મળે છે, રાઈટ. એટલે સિમ્પલી જો જોવા જઈએ તો પહેલાં તો પ્રશાંત મહાસાગર, અને પ્રશાંત મહાસાગરમાં પણ કયો એરિયા, કેમ કે પ્રશાંત મહાસાગર આપણને ખબર છે કે અહીંયાથી કરીને છે નીચે એન્ટાર્કટિકા સુધી વિસ્તૃત છે લેટિટ્યુડનલી, પણ ઇક્વેટોરિયલ પેસિફિક રિજનમાં જ ફક્ત આ મિકેનિઝમ જોવા મળે છે. હવે ઇક્વેટોરિયલ પેસિફિક સમુદ્રના તાપમાનમાં જે ફેરફાર થાય છે અને એના પરિણામ રૂપે જે જટિલ આબોહવાકીય પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે એને આપણે અલ નીનો દક્ષિણી દોલન કહીએ છીએ. હવે આ જટિલ એટલા માટે છે કેમ કે આ મિકેનિઝમ થાય છે શેના કારણે એ આપણને ખબર નથી પહેલાં તો, પણ થાય છે શું, એટલે પ્રક્રિયામાં શું થાય છે, મિકેનિઝમ શું છે એ આપણને ખબર છે, પણ એનું કારણ આપણને હજી સુધી ખબર નથી. એટલા માટે જટિલ આબોહવાકીય પરિસ્થિતિ આપણે એને કહીએ છીએ. સામાન્ય નોર્મલ કન્ડિશન શું છે જેમાંથી અલ નીનો અને લા નીના ડેવલપ થાય છે? નોર્મલ કન્ડિશન શું છે? પેરુ તટ પર ગુરુદાબ છે અને ઓસ્ટ્રેલિયા તટ પર લઘુદાબ છે. એટલે અહીંયા તમે સમજી લો આ ઓસ્ટ્રેલિયા છે અને આ સાઉથ અમેરિકા ખંડનું પેરુ અને ચીલીનું જે તટીય વિસ્તાર છે તમે જોઈ શકો છો, રાઈટ. હવે આ એરિયામાં જો તમને યાદ હોય તો સમુદ્ર પ્રવાહોની જો વાત કરીએ તો હમ્બોલ્ટ અથવા પેરુ કરંટ જે છે એ કયા પ્રકારનો સમુદ્ર પ્રવાહ છે? ઠંડો સમુદ્ર પ્રવાહ છે. અને અહીંયા ઈસ્ટ ઓસ્ટ્રેલિયન કરંટ જે છે એ કેવો સમુદ્ર પ્રવાહ છે? ગરમ સમુદ્ર પ્રવાહ છે. તો લોજિકલી ટેમ્પરેચર પ્રમાણે જો દબાણ જોઈએ તો ટેમ્પરેચર જ્યાં ઓછું હોય ત્યાં દબાણ હાઈ પ્રેશર હશે, અને ટેમ્પરેચર જ્યાં વધારે હશે અહીંયા લો પ્રેશર હશે. એટલે અહીંયા ઈસ્ટ ઓસ્ટ્રેલિયન કરંટ જે છે એ કેવું કરંટ છે? વોર્મ કરંટ છે. ટેમ્પરેચર વધારે છે તો અહીંયા પ્રેશર હશે લો, અને અહીંયા પેરુ અથવા હમ્બોલ્ટ કરંટ છે એ છે કોલ્ડ કરંટ. ટેમ્પરેચર હશે ઓછું એટલે અહીંયા હશે હાઈ પ્રેશર. અને આપણને ખબર છે કે પવન અને પાણી એ હંમેશા ઠંડથી ગરમ વિસ્તારમાં જાય અથવા તો હાઈ પ્રેશરથી લો પ્રેશર તરફ જાય છે. તો આ એરો તમે જોઈ શકો છો કે મૂવમેન્ટ અહીંયાથી અહીંયાની છે, રાઈટ. તો જ્યાં લો પ્રેશર હશે ત્યાં વરસાદ થશે. આપણને ખ્યાલ છે કે લો પ્રેશર એ કન્વર્જન્સ ઝોન છે. એટલે પેરુ તટ પર છે ગુરુદાબ, ઓસ્ટ્રેલિયાના તટ પર છે
ખાસ કરીને પૂર્વ ઓસ્ટ્રેલિયાના તટ પર છે લઘુદાબ, અને આ પ્રકારની જે કન્ડિશન છે એ નોર્મલ કન્ડિશન છે. હવે આ નોર્મલ કન્ડિશનમાંથી કઈ રીતે અલ નીનો સર્જાય છે અને શું ફેરફાર થતાં લા નીના સર્જાય છે એ જ આપણે જોવાનું છે. પણ નોર્મલ કન્ડિશન તમારા મગજમાં એકવાર ફિટ કરી લેજો. પેરુ તટ પર હમ્બોલ્ટ અથવા પેરુ કરંટ વહે છે, જે છે કોલ્ડ કરંટ, ઠંડો સમુદ્ર પ્રવાહ, જેના કારણે અહીંયા ગુરુદાબ છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ તટ પર ઈસ્ટ ઓસ્ટ્રેલિયન કરંટ જે છે એ ગરમ સમુદ્ર પ્રવાહ છે, જેના કારણે અહીંયા બને છે લો પ્રેશર, અને લો પ્રેશર હશે ત્યાં વરસાદ પડે. ધીસ ઇઝ નોર્મલ કન્ડિશન. હવે આમાંથી અલ નીનો સર્જાય છે, એટલે અલ નીનો એટલે શું? ડાયાગ્રામ પર પછી આવીએ. પૂર્વીય ઉષ્ણકટિબંધીય પ્રશાંત મહાસાગર એટલે ઈસ્ટ ટ્રોપિકલ પેસિફિક ઓશન, રાઈટ? ઈસ્ટ ટ્રોપિકલ પેસિફિક ઓશન. હવે ઈસ્ટ ટ્રોપિકલ પેસિફિક ઓશન એટલે કયો વિસ્તાર? પેસિફિક ઓશનનો, આ પેસિફિક ઓશનનો ઇક્વેટોરિયલ રીજન, અને એમાં પણ ઈસ્ટ એટલે આ એરિયા થયો સાઉથ અમેરિકાની વેસ્ટર્ન સાઈડનું તટીય વિસ્તાર, એટલે એ થયું તમારું ઈસ્ટ ટ્રોપિકલ પેસિફિક ઓશન. હવે આ એરિયામાં શું થાય છે? સપાટીનું તાપમાન અસામાન્ય રીતે ગરમ થાય છે. નોર્મલ કન્ડિશન શું છે? ત્યાં ટેમ્પરેચર લો છે, પણ અલ નીનો વખતે શું થાય છે? અસામાન્ય રીતે, અસામાન્ય એટલા માટે આપણે આગળ જ જોયું, જટિલ છે, આપણને ખબર નથી કે શેના કારણે થાય છે. એટલે એબનોર્મલી અહીંયા સપાટીનું તાપમાન ગરમ થાય છે. ગરમ થાય એટલે શું થાય? લો પ્રેશર સર્જાય. હવે ઓસ્ટ્રેલિયા અને સાઉથ અમેરિકાની જે આપણે આગળ વાત કરી હતી, તો નોર્મલ કન્ડિશન આના કરતાં રિવર્સ છે. પણ નોર્મલ કન્ડિશનમાં અહીંયા લો પ્રેશર છે, અહીંયા હાઈ પ્રેશર છે. પણ અલ નીનો વખતે આ રિવર્સ થઈ જાય છે. અહીંયા લો પ્રેશર બની જાય અને હાઈ પ્રેશર બની જાય. તો ઓબ્વિયસ છે કે પવન અને પ્રવાહોની દિશા પણ વિપરીત થઈ જશે. તો અહીંયા ઓસ્ટ્રેલિયાથી પેરુ તરફ સમુદ્ર પ્રવાહોનું વહેણ હશે અને પવનોનું વહેણ પણ એ જ રીતે હશે. તો અહીંયા લો પ્રેશર બને છે તો વરસાદ પણ આ જ એરિયામાં થશે, ઓબ્વિયસ છે, રાઈટ? એટલે આ જે પોલ્સ છે, મતલબ હાઈ પ્રેશરનું જે પોલ અને લો પ્રેશરનું જે પોલ છે, ઇક્વેટોરિયલ પેસિફિક રીજન, ઇક્વેટોરિયલ ટ્રોપિકલ પેસિફિક રીજનમાં એ રિવર્સ થઈ જાય છે, અને ઓવરઓલ ક્લાઇમેટિક કન્ડિશન શોર્ટ ટર્મ માટે પણ રિવર્સ થઈ જાય છે. આ મિકેનિઝમ છે અલ નીનોની. અને આ વખતે શું થાય છે? પ્રશાંત મહાસાગરમાં વેપારી પવનો મંદ પડે છે, વેપારી પવનો ધીમા પડી જાય છે, જેના કારણે આ મિકેનિઝમને સ્ટ્રોંગ બનવાનું એક સર્કમસ્ટન્સીસ ઊભા થાય છે, રાઈટ? વેપારી પવનો આપણે આગળ દબાણ અને પવનમાં ભણી ગયા હતા. હવે અલ નીનોનો મતલબ શું થાય? સ્પેનિશ લેંગ્વેજમાં અલ નીનોનું મતલબ થાય લિટલ બોય. આ એકચ્યુઅલી અલ નીનો જે નામ છે એ સ્પેનિશ માછીમારોએ આપેલું છે, કેમ કે સ્પેનિશ માછીમારો જ્યારે લગભગ ડિસેમ્બરની આસપાસના સમયમાં અહીંયાથી પસાર થતા, તો આ એબનોર્મલ કન્ડિશન્સ એ લોકો ઓબ્ઝર્વ કરતા, એટલા જ માટે એમને અલ નીનો નામ આપેલું છે. અને અલ નીનોની જે મિકેનિઝમ છે એ ઓલમોસ્ટ ક્રિસમસની આસપાસ થાય છે. એટલે લિટલ બોય એટલે કોનું બોય? ક્રાઇસ્ટનો ચાઇલ્ડ, રાઈટ? જે ઈસુ ખ્રિસ્ત છે, ક્રિશ્ચિયન ધર્મના જે રિલિજિયસ ફાધર છે એમના, રાઈટ? એટલે લિટલ બોય, તો લિટલ બોય કોનો? ક્રાઇસ્ટનું, જે ક્રિશ્ચિયનના ભગવાન છે. તેનું પૂર્વાનુમાન કરી શકાય નહીં. આપણને ખબર જ નથી કે કેમ થાય છે, તો અલ નીનોનું પૂર્વાનુમાન કરી શકાતું નથી. હવે અલ નીનો જે છે એને માપવામાં કઈ રીતે આવે છે કે એની તીવ્રતા કેટલી છે એક્સેટ્રા? તો એના માટેનું ઇન્ડેક્સ છે ઓશિયન નીનો ઇન્ડેક્સ, ONI. પૂર્વ મધ્ય પ્રશાંત મહાસાગરમાં
સામાન્ય સમુદ્ર સપાટીના તાપમાનથી ફેરફારને માપવા માટે આ ઇન્ડેક્સ વપરાય છે, રાઈટ. અલ નીનો જે છે એ કેટલા સમયના અંતરાલે થાય છે? 2 થી 7 વર્ષનો સમયગાળો હોય છે. ત્યારબાદ એ થતું હોય. અનિયમિત છે કમ્પ્લીટલી, 2 વર્ષ પછી એ થાય, 7 વર્ષ પછી એ થાય, અથવા ઘણીવાર ન પણ થાય, એક્સેટ્રા. કમ્પ્લીટલી અનિયમિત છે. અનિયમિત અને વાતાવરણમાં તીવ્ર પરિવર્તન થાય છે. આના કારણે શું થાય છે? વાતાવરણમાં એક તો ઇરેગ્યુલર ચેન્જીસ થાય છે, અને જ્યારે ચેન્જીસ થાય ત્યારે ઇન્ટેન્સ ચેન્જીસ થાય છે. જેમ કે આપણે જોયું કે અલ નીનો વખતે શું થાય છે? આ બાજુ લો પ્રેશર અને આ બાજુ હાઈ પ્રેશર બની જાય છે. પણ આની જે ઇફેક્ટ પડે છે એ એકદમ ઇન્ટેન્સ ઇફેક્ટ હોય છે. અહીંયા લો પ્રેશર બને છે અને વરસાદ પડે છે, તો એટલું બધું વરસાદ પડે છે કે દક્ષિણ અમેરિકાના પશ્ચિમ તટ પર પૂર આવી જાય છે અને ભારેથી અતિભારે વરસાદ થાય છે. જ્યારે અહીંયા હાઈ પ્રેશર છે તો અહીંયા એકદમ દુકાળ જેવી પરિસ્થિતિ પણ ઉત્પન્ન થઈ જતી હોય છે, રાઈટ. નોર્મલી હાઈ ને લો પ્રેશરમાં આ પ્રકારની જ મિકેનિઝમ હોય, પણ આની જે તીવ્રતા છે એ અત્યંત વધારે જોવા મળે છે. તો આ હતું અલ નીનો. એથી વિપરીત લા નીના. હવે અલ નીનો એટલે લિટલ બોય અને લા નીના એટલે લિટલ ગર્લ. પૂર્વ વિષુવવૃત્તીય પેસિફિક સમુદ્રમાં સપાટીનું તાપમાન સરેરાશથી નીચું જાય છે. જે નોર્મલ કન્ડિશન છે, કન્ડિશન એ જ રહે છે, પણ એ જ કન્ડિશન જ્યારે તીવ્ર બને ત્યારે એને લા નીના કહીએ છીએ. અલ નીનોમાં શું થાય છે? આ પૂર્વ ઓસ્ટ્રેલિયામાં હાઈ પ્રેશર બને છે અને અહીંયા લો પ્રેશર બને છે, રાઈટ. તો આ પ્રકારની જે મિકેનિઝમ બને છે એ અલ નીનોની છે. અને લા નીના એટલે એથી વિપરીત દિશા. લા નીના વખતે શું થાય છે? અહીંયા હાઈ પ્રેશર જ રહેશે, અહીંયા લો પ્રેશર જ રહેશે, દક્ષિણ અમેરિકા અને ઓસ્ટ્રેલિયા બાજુ. આ જે સિચ્યુએશન છે એ જ તીવ્ર બને છે, જેના કારણે આ જે હાઈ પ્રેશર છે એ આ બાજુ આવી જાય છે અને આ લો પ્રેશરનો એરિયા એકચ્યુઅલી સંકુચિત થઈ જાય છે. એટલે આ લો પ્રેશરની ઇફેક્ટ ઘટી જાય છે, રાઈટ. એટલે નોર્મલ કન્ડિશન જ્યારે તીવ્ર બને ત્યારે તમે કહી શકો કે લા નીનાની કન્ડિશન્સ ડેવલપ થઈ છે. પૂર્વીય વિષુવવૃત્તીય પ્રશાંત મહાસાગર ઉપર ગુરુદાબ સર્જાય છે. તો પૂર્વીય પ્રશાંત મહાસાગર એટલે દક્ષિણ અમેરિકાનો તટીય વિસ્તાર, એટલે પેરુનો જે તટીય વિસ્તાર છે એ, ત્યાં ગુરુદાબ તો છે જ, પણ એ ગુરુદાબ તીવ્ર બને છે. વેપારી પવનો મજબૂત બને છે, સામાન્ય કરતા મજબૂત બને છે. જ્યારે લા નીનોમાં શું થાય છે? એ મંદ પડે છે. તો આ એક મેજર ડિફરન્સ બને છે અલ નીનો અને લા નીના વચ્ચે. હવે અલ નીનો અને લા નીના મોડોકી એટલે શું? પહેલા ફક્ત દરેક મેકેનિઝમ સમજવાની છે અને ત્યારબાદ એની અસરો જોવાની છે. કોન્સેપ્ટ ક્લિયર હશે તો એની અસરો ઓટોમેટિક તમને ખબર પડી જશે. અલ નીનો અને લા નીના મોડોકી. હવે મોડોકી એટલે વચ્ચેના ભાગનું. અલ નીનો મોડોકી અને લા નીના મોડોકી. હવે અલ નીનોમાં શું થાય છે? લઘુદાબ. અને લા નીનામાં શું થાય છે? ગુરુદાબ. આ કીવર્ડ છે, આ યાદ રાખજો. હવે આપણે અલ નીનોની મિકેનિઝમ જોઈ, જ્યાં ઓસ્ટ્રેલિયા તરફથી આ હાઈ પ્રેશર છે, આ લો પ્રેશર છે, તો આ તરફ પવનો વહે છે. આ એક જસ્ટ ડાયગ્રામેટિકલી બતાવ્યું છે કે પવન ક્યાંથી ક્યાં વહે છે. તો હાઈ પ્રેશરથી લો પ્રેશર જાય છે. લા નીનામાં એથી વિપરીત છે. અહીંયા હાઈ પ્રેશર છે, અહીંયા લો પ્રેશર છે, બટ આ જ સિચ્યુએશન તીવ્ર બનતા પવન અહીંયાથી આમ જાય છે. પણ મોડોકી શબ્દ આવે ત્યારે વચ્ચેના એરિયામાં અહીંયા લો પ્રેશર અને અહીંયા હાઈ પ્રેશર બને છે. વચ્ચે એટલે સેન્ટ્રલ પેસિફિક ઓશિયનમાં લો પ્રેશર હશે, ઓસ્ટ્રેલિયા પર હાઈ પ્રેશર હશે અને પેરુ પર હાઈ પ્રેશર હશે. એટલે શું થશે? બંને બાજુથી પ્રેશર જે છે, પવનો જે છે એ વચ્ચેના સેન્ટ્રલ પેસિફિક રિજનમાં આવશે. આ કન્ડિશન એટલે અલ નીનો મોડોકી.
અને લા નીના મોડોકી એટલે અહીંયા લો પ્રેશર છે, અહીંયા લો પ્રેશર છે અને વચ્ચે હાઈ પ્રેશર હોવાથી અહીંયાથી પવનો જાય છે, રાઈટ. આ સિચ્યુએશન એટલે લા નીના મોડોકી. હવે અલ નીનોની ભારત પર શું અસર પડે છે? હવે અલ નીનોની ભારત પર અસર, આ પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ પર્સપેક્ટિવથી. હવે પ્રશ્ન એ થાય કે આ તો પ્રશાંત મહાસાગરની પ્રક્રિયા છે, તો ભારત પર એની કેમ અસર પડે, ભારત પર શું અસર પડે, રાઈટ. ભારત પરની અસર જો વાત કરીએ તો આ માની લો કે પેરુનું તટ છે, અહીંયા અત્યારે નોર્મલ કન્ડિશન છે હાઈ પ્રેશર, અહીંયા ઓસ્ટ્રેલિયા છે, અહીંયા છે લો પ્રેશર. હવે આવીએ, આ પ્રશાંત મહાસાગરની વાત થઈ, હવે આવીએ હિન્દ મહાસાગરમાં. હિન્દ મહાસાગરના પણ બે પોલ્સ છે, રાઈટ. હિન્દ મહાસાગરના બે પોલ્સ કયા? એક દક્ષિણ એશિયા વાળો જે પોલ છે એ પોલ, અને બીજું છે આફ્રિકાની પૂર્વ બાજુનું જે પોલ છે એ પોલ. આ જે બંને પોલ છે એ આના સાથે સીધા સંકળાયેલા છે. ઓસ્ટ્રેલિયા પર જ્યારે લો પ્રેશર હશે ત્યારે દક્ષિણ એશિયા પરનું જે વિસ્તાર છે ત્યાં પણ સેમ લો પ્રેશર હશે જેમ ઓસ્ટ્રેલિયા પર હશે, રાઈટ. એટલે પવનો શું કરે? અહીંયાથી આમ આવશે, રાઈટ, અહીંયાથી આમ આવશે. અલ નીનો વખતે શું થાય છે? અલ નીનો વખતે આપણે જોયું કે આ હાઈ પ્રેશર બની જાય, આ લો પ્રેશર બની જાય, રાઈટ. તો અહીંયા જ્યારે હાઈ પ્રેશર બને છે ત્યારે અહીંયા પણ હાઈ પ્રેશર ડેવલપ થાય છે અને અહીંયા લો પ્રેશર બને છે, રાઈટ. હવે અલ નીનો વખતે પેરુ પર લો પ્રેશર છે, ઓસ્ટ્રેલિયા બાજુ હાઈ પ્રેશર છે, દક્ષિણ એશિયા બાજુ હાઈ પ્રેશર છે અને આફ્રિકાના પૂર્વ ભાગમાં લો પ્રેશર છે. તો આ અલ નીનો વખતે અહીંયા ભારત અને દક્ષિણ એશિયા પર હાઈ પ્રેશર બન્યું તો અહીંયાથી પવન જાશે, યસ, અને પવન જાય ત્યારે ભેજનું પ્રમાણ લઈને જાય, વરસાદ લઈને આવે નહીં, રાઈટ. એટલે સરવાળે શું થાય છે? અલ નીનોને કારણે ભારતમાં ચોમાસું નબળું પડે છે, રાઈટ. આ ભારતમાં ચોમાસું નબળું પડે છે અને સેમ વે આ આફ્રિકાનું જે પૂર્વ તટ છે ત્યાં પૂરની પરિસ્થિતિ સર્જાય છે. એટલે અલ નીનોની પહેલી અસર તો શું પડે છે? ભારતમાં ચોમાસું નબળું પડે છે. સીધી અસર કૃષિ પર પડે છે. ઓબ્વિયસ છે, ચોમાસું નબળું પડે એટલે કૃષિ ક્ષેત્ર જે છે એમાં ઉત્પાદન ઓછું થશે અને ખેડૂતોની સમસ્યાઓ વધશે. લા નીનાને કારણે ચોમાસામાં વરસાદ વધુ રહે છે. હવે લા નીના એટલે શું? સેમ નોર્મલ કન્ડિશન્સ, પેરુના તટ પર હાઈ પ્રેશર, ઓસ્ટ્રેલિયાના એરિયામાં લો પ્રેશર, દક્ષિણ એશિયામાં લો પ્રેશર અને આફ્રિકાના એરિયામાં હાઈ પ્રેશર. આ નોર્મલ કન્ડિશન છે. આ જ કન્ડિશન તીવ્ર બને, રાઈટ. આ નોર્મલ કન્ડિશનમાં આપણને ચોમાસામાં વરસાદ થાય જ છે. આ જ કન્ડિશન તીવ્ર બને એટલે શું થાય છે? આ લો પ્રેશર તીવ્ર બને, આ હાઈ પ્રેશર તીવ્ર બને એટલે પવનો વધારે આવે છે અને એના કારણે ચોમાસામાં વરસાદ વધુ રહે છે લા નીનાને કારણે. લા નીનાને લીધે શિયાળામાં ઠંડી સામાન્ય કરતાં વધારે પડે છે, રાઈટ. લા નીના એટલે ફેઝ જ કયું છે? કોલ્ડ ફેઝ છે એન્સોનું. અલ નીનો સધર્ન ઓસિલેશનનું ઠંડુ ફેઝ એટલે લા નીના. એટલે ઓબ્વિયસ છે કે ઠંડી વધારે પડશે આપણને. હવે અલ નીનોને કારણે શું થયું? ભારતમાં ચોમાસું નબળું પડ્યું એટલે વરસાદ થયો ઓછો. વરસાદ ઓછો થાય એટલે કૃષિ ઉત્પાદન ઘટે એટલે શું થાય? દુકાળ જેવી પરિસ્થિતિ સર્જાય. દુકાળ જેવી પરિસ્થિતિ સર્જાય એટલે કૃષિ ઉત્પાદન ઓછું હોય તો એના કારણે ફુગાવો વધે. ફુગાવો વધે એટલે આરબીઆઈ શું કરે? વ્યાજ દર વધારે. કેમ કે ફુગાવો એટલે શું? માર્કેટમાં મની સપ્લાય વધી જાય છે અને મની સપ્લાયને કંટ્રોલ કરવા માટે આરબીઆઈ શું કરે છે? વ્યાજ દર વધારે છે.
આરબીઆઈ વ્યાજ દર વધારે એટલે માર્કેટમાંથી જે પૈસો છે એનો મની સપ્લાય ઘટી જાય છે, અને મની સપ્લાય ઘટી જાય તો આર્થિક વૃદ્ધિ થઈ શકે નહીં. એટલે ઓવરઓલ જો જોવા જઈએ તો અલ નીનોની સાથે એક તો અલ નીનોના કારણે એક તો વરસાદ ઓછું પડે છે, જેના કારણે દુકાળ જેવી પરિસ્થિતિ સર્જાય છે, અને એની જો ચેન રિએક્શન જોઈએ તો સરવાળે આર્થિક વૃદ્ધિ પણ ઘટે છે, રાઈટ. એટલે અલ નીનોના કારણે ડબલ પ્રોબ્લેમ સર્જાય છે, દુકાળ પણ પડે છે અને બીજી બાજુ આર્થિક વૃદ્ધિ પણ ઘટે છે, રાઈટ. એટલે અલ નીનોની આ ઓવરઓલ ઇફેક્ટ ભારત પર થતી હોય છે. તો ભારત સરકાર શું પગલાં લઈ શકે જેના કારણે અલ નીનોની ઇફેક્ટને ઓછી કરી શકાય? તો પહેલાં તો કૃષિ વીમો આપણે આપી શકીએ કે જેના કારણે જો પાક નિષ્ફળ જાય તો ખેડૂતોને પાક વીમા દ્વારા એનું ઇન્સ્યોરન્સ કવર આપી શકાય. ઉચ્ચ ગુણવત્તાનું બિયારણ, જે જેનેટિકલી મોડિફાઈડ ક્રોપ્સ હોય અથવા તો એન્જિનિયર્ડ ક્રોપ્સ હોય, હાઇબ્રિડ ક્રોપ્સ જેને આપણે ઘણીવાર કહેતા હોઈએ, તો એવું બિયારણ વાપરીએ કે જે ક્લાઇમેટિક કન્ડિશનમાં જો તીવ્ર ફેરફાર થાય તો એને ટોલરેટ કરી શકે. બફર સ્ટોકનું વિતરણ. હવે બફર સ્ટોકનું વિતરણ કઈ રીતે? અલ નીનોના કારણે આપણે હમણાં જ જોયું કે ફુગાવો થાય છે. ફુગાવાને નિયંત્રિત કરવા માટે, હવે ફુગાવો એટલે દરેક વસ્તુના ભાવ વધી જાય. ભાવ વધી જાય રાઈટ, ભાવ વધી જાય અને ઓવરઓલ ડિમાન્ડ જે છે એના પર અસર પડે છે. તો માર્કેટમાં જો બફર સ્ટોક આપણે રિલીઝ કરશું, બફર સ્ટોક એટલે જે એક્સ્ટ્રા પ્રોડક્શન થયું હોય અનાજનું, એનું સરકાર પાસે જે સ્ટોક પડ્યું હોય એ બફર સ્ટોક કહેવાય છે. તો જ્યારે આ ભાવ વધારે હોય અને ડિમાન્ડ તો ઓબ્વિયસલી છે કે અનાજની ડિમાન્ડ એટલી જ રહેશે, ડિમાન્ડમાં કોઈ ઝાઝો ફરક પડશે નહીં અનાજ માટે. તો આ જ્યારે ભાવ વધી જશે અને આપણે બફર સ્ટોકનું વિતરણ કરશું તો આ ભાવ નિયંત્રણમાં આવશે અને ફુગાવો પણ સરવાળે નિયંત્રણમાં આવી જશે. એટલે બફર સ્ટોકનું વિતરણ કરી શકાય. સિંચાઈ વ્યવસ્થા વિકસાવી શકાય જેના કારણે એગ્રીકલ્ચર સેક્ટરમાં પ્રોડક્ટિવિટી આપણે વધારી શકીએ અને ઓવરઓલ પ્રોડક્શન પણ વધારી શકાય. અર્લી વોર્નિંગ સિસ્ટમ, આપણે સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં ભણતા હોઈએ કે ઇન્ડિયન મિટીઓરોલોજીકલ ડિપાર્ટમેન્ટ જે છે એ અર્લી વોર્નિંગ સિસ્ટમ્સ દ્વારા ખેડૂતોને મોબાઈલ પર અપડેટ્સ પણ મોકલતી રહેતી હોય છે. વોટરશેડ મેનેજમેન્ટ. વોટરશેડ મેનેજમેન્ટ એટલે શું? જે ઓવરઓલ આપણે પાણીનો ઉપયોગ કરતા હોઈએ એની એફિશિયન્સી વધારવી, અને જે એરિયામાં આખું રિવર સિસ્ટમ કે વહેતું હોય અને આપણે પાણીનો જે ઉપયોગ કરીએ છીએ એનું મેનેજમેન્ટ આપણે સારી રીતે કરીએ તો ઓવરઓલ એગ્રીકલ્ચરલ પ્રોડક્ટિવિટી પણ વધી શકે. એટલે આ અમુક પગલાં ભારત સરકાર દ્વારા લઈ શકાય અલ નીનોની ઇફેક્ટને ઓછી કરવા માટે. અલ નીનોની ઇફેક્ટ તો થશે જ, પણ એના કારણે ઇકોનોમી પરની જે ઇફેક્ટ છે ખાસ કરીને, તો એ અમુક પોલિસી ડિસિઝન્સ દ્વારા આપણે મેનેજ કરી શકીએ છીએ. નેક્સ્ટ, ઇન્ડિયન ઓશન ડાયપોલ. હવે ડાયપોલ એટલે બે પોલ, રાઈટ. ડાયપોલ એટલે બે પોલ, અને બે પોલ કયા? આપણે આગળ જ વાત કરી. એક પોલ છે આ દક્ષિણ એશિયાનું પોલ અને બીજું છે આ આફ્રિકાની બાજુનું પોલ. આ બે પોલ જે છે એને આપણે ડાયપોલ કહીએ છીએ. ક્યાંના છે? ઇન્ડિયન ઓશનના છે, એટલા જ માટે આપણે ઇન્ડિયન ઓશન ડાયપોલ કહીએ છીએ. એના બે ફેઝ છે, પોઝિટિવ ફેઝ, નેગેટિવ ફેઝ, રાઈટ. પોઝિટિવ ફેઝ વખતે શું થાય છે? પોઝિટિવ ફેઝ વખતે ઇન્ડિયન ઓશનનો જે આ ભાગ છે એ સામાન્ય કરતાં વધારે ઠંડુ બને છે અને આફ્રિકાનું જે પોલ છે એ સામાન્ય કરતાં વધારે ગરમ બને છે. તો અહીંયા કયું પ્રેશર છે? હાઈ પ્રેશર છે, અને અહીંયા કયું છે? લો પ્રેશર છે. તો ઇન્ડિયન ઓશનમાં પોઝિટિવ ફેઝ વખતે દક્ષિણ અને દક્ષિણ પૂર્વ એશિયામાં
હાઈ પ્રેશર તીવ્ર બને છે, જ્યારે આફ્રિકાનો જે ભાગ છે, ખાસ કરીને પૂર્વ ભાગ, ત્યાં ટેમ્પરેચર વધારે હોય છે, જેના કારણે વરસાદના ચાન્સ વધી જાય છે. ઓબ્વિયસલી લો પ્રેશર છે એટલે વરસાદ વધારે પડશે, રાઈટ. અને અહીંયા હાઈ પ્રેશર છે તો આ આખા એરિયામાં દુકાળ જેવી પરિસ્થિતિ સર્જાશે. ઇન્ડિયન ઓશન ડાયપોલનો નેગેટિવ ફેઝ, આ પોલ્સ રિવર્સ થઈ જાય છે અને ઇન્ડિયન ઓશન ડાયપોલને ઇન્ડિયન નીના પણ કહીએ છીએ. રાઈટ, ઇન્ડિયન ઓશન ડાયપોલને આપણે ઇન્ડિયન નીના પણ કહીએ છીએ, જેમ અલ નીનો અને લા નીના છે એના પરથી. સોરી, ઇન્ડિયન નીનો કહીએ છીએ, રાઈટ, ઇન્ડિયન નીનો. ઇન્ડિયન ઓશન ડાયપોલનો નેગેટિવ ફેઝ એટલે અહીંયા બની જાય છે લો પ્રેશર, અહીંયા બની જાય છે હાઈ પ્રેશર. હાઈ પ્રેશર છે એટલે વાતાવરણ ઠંડુ છે અને અહીંયા લો પ્રેશર છે એટલે વાતાવરણ ગરમ છે. લો પ્રેશર છે એટલે વરસાદ અહીંયા વધારે પડશે અને આ આખો જે એરિયા છે ત્યાં વરસાદના ચાન્સ વધી જાય છે. તો આ જસ્ટ ઇન્ડિયન ઓશન ડાયપોલ તમારે યાદ રાખવાનું છે. હવે આ જે ડાયપોલ છે એ પણ અનિયમિત છે, આપણને ખબર છે, એટલા જ માટે એને ઇન્ડિયન નીનો પણ કહીએ છીએ. આ રિસેન્ટલી જ બનેલી ઘટનાના આર્ટિકલ્સ છે, જેમ કે અહીંયા તમે જોઈ શકો છો કે આ બીબીસીનું આર્ટિકલ છે, ઇન્ડિયન ઓશન ડાયપોલ વોટ ઇઝ ઇટ, એ શું છે, અને એ પૂર અને બુશફાયર, ઓસ્ટ્રેલિયામાં જે બુશફાયર થયા હતા અને આફ્રિકામાં જે પૂર આવ્યા હતા એના સાથે કઈ રીતે સંકળાયેલું છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ તમે જુઓ કે અહીંયા નેગેટિવ ફેઝ છે તો અહીંયા વરસાદ વધારે પડે છે અને આ પોઝિટિવ ફેઝ છે તો અહીંયા ચાન્સ ઓછા છે, રાઈટ. હવે પોઝિટિવ ફેઝ વખતે, રાઈટ, આગળનું જે બીબીસી વાળું જે આર્ટિકલ છે, રાઈટ, બુશફાયર અને ફ્લડ્સ સાયમલ્ટેનિયસલી એક સાથે ઇન્ડિયન ઓશન ડાયપોલનું પોઝિટિવ ફેઝ હતું જે વખતે 2019 એન્ડની વાત છે, જ્યારે ઓસ્ટ્રેલિયાના ખાસા એવા એરિયામાં પૂર્વ ભાગમાં બુશફાયર્સ થયા હતા અને ઘણી બધી જે એનિમલ સ્પીસીસ છે એ લુપ્ત પણ થઈ ગઈ અને ઘણું નુકસાન પણ થયું હતું. તો અહીંયા શું થાય છે, આ એરિયામાં આખું વરસાદનું પ્રમાણ ઘટી જાય છે, જેના કારણે દુકાળ જેવી પરિસ્થિતિ સર્જાય છે અને અહીંયા વરસાદ અતિશય પડે છે, રાઈટ. બંને પ્રક્રિયા સાયમલ્ટેનિયસલી થાય છે, એટલા જ માટે તમે જોઈ શકો છો આ જ આર્ટિકલનું આ એક સ્ક્રીનશોટ છે જ્યાં તમે વાંચી શકો, ધ ડાયપોલ હેઝ રિઝલ્ટેડ ઇન ફ્લડ્સ ઇન ઇસ્ટર્ન આફ્રિકા એન્ડ બુશ ફાયર્સ ઇન ઓસ્ટ્રેલિયા. તો આ જ મેકેનિઝમ કમ્પ્લીટલી આની અસર ત્યાં આપણને જોવા મળે છે, રાઈટ. Heavy downpours have devastated parts of East Africa over last 2 months with the Horn of Africa. Horn of Africa એટલે આપણને ખ્યાલ છે સોમાલિયા વાળો જે એરિયા છે એને આપણે હોર્ન ઓફ આફ્રિકા કહીએ છીએ. વરસાદ કેટલું પડ્યું, 300% અબવ એવરેજ રેઇનફોલ, રાઈટ. એટલે ઇન્ડિયન ઓશન ડાયપોલનું જે પોઝિટિવ ફેઝ છે એના કારણે અતિશય વરસાદ પડે છે બિટવીન ઓક્ટોબર એન્ડ મિડ નવેમ્બર. એટલે તમે સમયગાળો પણ જોઈ શકો, ઓક્ટોબરથી નવેમ્બરનો સમયગાળો છે જ્યારે દક્ષિણી ગોળાર્ધમાં ઉનાળો હોય છે, રાઈટ. અને આ કન્ટ્રીઝના નામ આપેલા છે, જીબુતી, ઇથિયોપિયા, કેનિયા, યુગાન્ડા, તાન્ઝાનિયા, સોમાલિયા અને સાઉથ સુદાન, particularly badly affected with flash floods and landslides hitting communities across the region. Meanwhile, એટલે એ જ સમય દરમિયાન ઓસ્ટ્રેલિયામાં રેકોર્ડ બ્રેક સ્પ્રિંગ ટેમ્પરેચર્સ, ઓસ્ટ્રેલિયામાં રેકોર્ડ બ્રેક ટેમ્પરેચર્સના કારણે શું થયું, બુશ ફાયર્સ, રાઈટ. અને ઓવરઓલ 100 બુશ ફાયર્સને કારણે આજે ન્યૂ સાઉથ વેલ્સ છે એ એરિયામાં
ભયંકર આગ ફેલાણી હતી અને આ એકચ્યુઅલી ઇન્ડિયન ઓશન ડાયપોલની જ અસર હતી. રાઈટ. અને આ ધ હિન્દુનું બીજું આર્ટિકલ છે, ધ ડાયપોલ ફેક્ટર ઇન સમર મોન્સૂન રેનફોલ, કે ઇન્ડિયન ઓશિયન આ ડાયપોલ જે છે એની ભારતની ચોમાસાની પ્રક્રિયા પર શું અસર થશે. એટલે આ બીબીસીનું આર્ટિકલ અને આ ધ હિન્દુનું જે આર્ટિકલ છે એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં શેર કરી દેવામાં આવશે. એટલે આ બંને આર્ટિકલ તમે વાંચશો. એટ લાસ્ટ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ, અલ નીનો અને લા નીના જે છે કેટલી એબિલિટી છે, કેટલી ક્ષમતા છે, 50% પૃથ્વી પર ક્લાઇમેટિક ચેન્જ લાવી શકે છે. 50% પૃથ્વી પર તમે વિચારો, ફક્ત પ્રશાંત મહાસાગરમાં જ આ મિકેનિઝમ થાય છે, પણ 50% પૃથ્વી પર ક્લાઇમેટિક કન્ડિશન ચેન્જ કરી શકે છે. અલ નીનો જે છે એ પ્રોબેબલી મોસ્કીટો બોર્ન ડિઝીઝ સ્પ્રેડ કરી શકે. અમુક એરિયામાં આપણને ખ્યાલ છે કે અતિશય વરસાદ પડે છે તો મચ્છરજન્ય રોગનું પ્રમાણ અતિશય વધી શકે છે. મિડ વેસ્ટર્ન ટોર્નેડોઝ, ખાસ કરીને એટલાન્ટિક ઓશિયનમાં, એ અલ નીનો વખતે એનું પ્રમાણ ઘટી જાય છે, કેમ કે જે હાઈ પ્રેશર અને લો પ્રેશરના પોલ્સ છે એ કમ્પ્લીટલી રિવર્સ થઈ જાય છે, જેના કારણે ટોર્નેડોઝ જે છે એનું પ્રમાણ ઘટી જાય છે. અને આ બંને આગળના આર્ટિકલ્સની લિંક છે જે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપી દેવામાં આવશે. તો આ હતું અલ નીનો અને લા નીનાનો મુદ્દો. આઈ હોપ મુદ્દો ક્લિયર થઈ ગયો હશે. નેક્સ્ટ લેક્ચરમાં અગેન મળીશું કંઈક નવા મુદ્દા, નવા ટોપિક સાથે. ટિલ દેન સ્ટે સેફ. થેન્ક યુ.